રામ રામ મિત્રો. આજ 14 તારીખ સવારના 4 વાગ્યાનો વિડીયો હે આ અંધારાનો. જવો આ મજૂર આ રેતી કામ કરે એ તો આજ જોયું નહીં. એ કામમાં તલમાં બીજવાણ પાણી હાલે. 4 વાગે મોટર ચાલુ કરી જોયું તો આ બધા આડાવરાડા કાંઈ અહીં પગ મેળવાની જગ્યા નમ રહે એટલેથી આ બધા કોઈ બી ભેગા કરે ને કોઈ એમાં હારે ને કોઈ લઈ જાય ને આડા નવરા આ દરું આ 2 દી પહેલાં આમાં પાણી કાઢ્યું ને એટલે અંદર ગારે નાખ્યા અને અટાણે આ બધો ખડ બીનો હંઘરો કરે. અને એ પછી હવારી આપણે જોયું કે આ પેલું ખેતર છે એમાં જોયું એમાં કાંઈ એટલે કાંઈ કીડીનો દાગ નથી. તો આ હે મોતીહરની હિમ એમાં તકલીફ કાંઈ કીડિયું જ ન દેખાતી. કેમ કે આણા પહેલાં આમાં હરગાવ્યું હતું. તો આ બીજું ખેતર આવ્યું. તો આ બીજા ખેતરની અંદર પણ આપણે જોઈએ ને તો એક કોરા આમાં પડતર જગ્યા પડી અને એક કોરા આમાં મગ અટાણે છે ઉગ્યા હાજી ઉનાળું તઈ. તો આણા પહેલાં ઘઉંની ભૂકીમાં હરગી આવી હતી અને એ વિડીયો આપણે મેલ્યો હતો. અને આ જે ખેતર છે એ નવો ધ્રોકડ છે ને એને કાંઠે છે. તો આમાં બાજરો છે એ એનો પડવાસ લીલો બનાવ્યો હતો. પણ આ ખેતરની અંદર એ પણ છે ને અતિશય મૂંડાની દવા પ્યાવેલી છે અગાઉના વરહોમાં. અને આ જે આપણી છે એ ખોડિયારાયણ મંદિરને પાસે હોઠી નદીને કાંઠે આ મગવારું પડવું હોય એમાં આ 5મું ખેતર છે. એમાં જોયું તો એમાંય કાંઈ એક કીડીનું દર ન દેખાણું. નકર આ નદી કાંઠો હોય ધ્રોકડે ત્યાં ભેગો થાય તો આમાંય પણ કાંઈ એટલે કાંઈ આપણે કીડીનું દર જોવા જડતું ને. એટલી કીડી છે એ પેલી નાની પણ મૂંડાના બસા જે આ મેલે તો એ અંદરથી કાઢે નહીં ખાઈ જાય. તો આપણી આજ હવારીથી વિડીયો ચાલુ કર્યો. બીજા 5 ખેતરો જોયા અને આપણા ખેતરની અંદર પણ બધાએ મને નિરીક્ષણ કીધું. તો જો આ કોઈ કાંઈ 10 ફૂટની જગ્યા છે ને તમને 10 ફૂટને અંદર કીડીની અંદર જોવા જડે. તો અમુક ઠેકાણે નાના જથ્થામાં હોય, અમુક ઠેકાણા ફૂલ મોટું ઘર છે. આ એના ગામડા છે કાંઈ કોઈ આ છૂટક રહેણાંક હોય એના નજીક છૂટક વાડી વિસ્તાર હોય. તો એ રીતના આપણી આમાં ખેતરમાં જોઈએ તો 10 ફૂટને એરિયાની અંદર ગમેના કીડીનું દર જોવા જડે. તો આમાં બીજું પાણી હાલે. આમાં 2 દી પહેલાં પાણી કાઢ્યું હતું તો એનું દર છે એ પાછું નવેસરથી કમ્પ્લીટ કરેલી છે. તો મિત્રો આ ખેતર છે એ આપણે જોવે ગઈએ કે આમાં તલના જે છે કરસા ઉતા એ આપણી પાથરે સાણિયું ખાતર છે એ પણ પાથરે અને હાવ નોર્મલ ખેડ કરે અને આપણી ઓરવણું બીજું વારે દીધું. તો જો ગાય આધારિત ખેતી કરવાની થતી હોય એને માટે કે એક તક કોઈ હરગાવાનું નહીં અને કીડી કે અળસિયા મરે એવી કોઈ આપણી દવા ન છાંટીએ તો આ ગાયનું સાણ છે એ નોયનાથી અળસિયા લઈ છે. નોય એવા જીવ છે એ આપણા ખેતરની અંદર આવી છે. તો જય ગૌ માતા, જય ગોપાલ, આવજો. રામ રામ.